મમ્મી આપણી સવાર થઈ ગઈ છે. આપણે અહીંયા દીકરીએ કાઠિયાવાડી ઊભા હતા એટલે સાકરી ઘાટથી પહેલાં ભાઈ આગળ આવશે સાકરી ઘાટ. હમણાં આપણે ઉતરવાનું ચાલુ થશે સાકરી ઘાટ. ભાઈ તો સાકરી ઘાટ આપણે ઉતરીએ રહ્યા. સાકરી ઘાટ આવી ગયો. સવાર સવારના આવી રીતના વ્યૂ આવે છે મસ્તીનો સાકરી ઘાટ. આવી રીતના ધીમે ધીમે ગાડી ચડે. એસટી વાળાને બહુ ઉતાવળ હોય, મારુતિ વાળાને. બ્રેક નથી લાગે, એક્સિડન્ટ થઈ જાય ભાઈ. ભાઈ સાકરી ઘાટનો નજારો ભાઈ ભાઈ ભાઈ. ભાઈ ધીમે ધીમે ગાડી ચડે. બોર્ડરથી પહેલાં જ આવે ત્યાં બહાર રેલવે ફાટક ટ્રાફિક જામ છે. નવાપુરથી પહેલાં રેલવે ફાટક આવે છે ત્યાં ટ્રાફિક જામ છે. ભાઈ આપણે અડધી કલાક થયો આપણે નવાપુર પહેલાં આપણે રેલવે ફાટક આવે છે ત્યાં ટ્રાફિક જામ છે. ઊભા છીએ, હવે થોડી હાલી છે. જોઈએ હવે કેટલા સુધી હાલે. હજી થોડીક ટ્રાફિક છે, હજી રેલવે ફાટક આગળ છે, ધીરે ધીરે ચાલુ છે. બાજુમાં પહોંચવા આવ્યા પણ વળી રેલવે ફાટક બંધ થઈ ગયો ભાઈ. હવે 8-10 ગાડી આગળ છે ભાઈ. રેલવે ફાટક હતો આપણે કલાક હેરાન કર્યો ભાઈ. હવે ભૂલી ગયો છે. હજી લાઈન પડી છે ગાડીઓની સામે. લાઈન પડી છે રેલવે ફાટકના લીધે. પુલિયો ચાલુ થઈ ગયો છે. આપણે જે નવાપુર 2 રેલવે ફાટક આવે છે ત્યાં આગળનો પુલિયો છે એ ચાલુ થઈ ગયો છે. આપણે હમણાં ઘણા દિવસો ત્યાં આ બાજુ નથી આવ્યા એટલે આપણે ખબર નથી ભાઈ. હું નાખી દઉં છું વિડીયામાં. ભાઈ એ સામે ટ્રેન જાય છે. આપણે જરીએ ચા પાણી પીવા ઊભા રહ્યા હતા એટલે એવું સામે ટ્રેન જાય. ભાઈ આપણે નવાપુર ગામમાં પહોંચી આવ્યા છીએ પણ અહીંયા પણ ટ્રાફિક છે ભાઈ આગળમાં. નવાપુર ગામ આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી આવ્યા છીએ. ટ્રાફિક છે
ભાઈ. ભાઈ બોર્ડર માથે ટ્રાફિક છે ભાઈ, મહારાષ્ટ્ર બોર્ડર નવાપુર. ભાઈ જેમ તેમ કઈ ટ્રાફિકમાં ઘૂસી આવ્યા છીએ. આપણે નવાપુર બોર્ડરે આપણે કાંટાના પૈસા નથી લેતા. આવી રીતના છે વિવો સુંદર મસ્તીનો ભાઈ, કાંટાના પૈસા લેતા જ નથી. આ બાજુ જાવકમાં બી એટલી ટ્રાફિક છે ભાઈ. ભાઈ તો બોર્ડર પાર કરીને ગુજરાતમાં જેવો પ્રવેશ થઈ ગયા છીએ. ગુજરાતમાં પ્રવેશ થતાં જ ગરમી ચાલુ થઈ ગઈ છે ભાઈ. શંકરભાઈ ગાડી આકલે. હવે આપણે બોર્ડરે હું આ સાયન્સ ફિગર કરાવવા ગયા હતા એટલે એ કે હું કે તમે ગાડી આગળ લઈ જાઓ, હું જાઉં. ભાઈ નવા છે એટલે તો વળી નક્કી ન કહેવાય ગયા ક્યારે મેમો આપી દે, એટલે આપણે જાણકાર માણસને જવો પડે બોર્ડરે. ભાઈ નાણભાઈ જાય છે. નાણભાઈ કેમ છો? ભેગા થઈ ગયા અમને? ક્યાં ગયા હતા તમે? ઓ તમે રાહ જોઈને અમે પાછળ રહી ગયા. તમારી કેટલી વાટ જોઈ ભલા, તમે ભેગા નથી અમને. ભાઈ તો ગુજરાતમાં પહોંચી આવ્યા છીએ. આવી રીતના સુંદર મજાનો વિવો આવે છે. અહીંયા થોડી ગરમી જેવું લાગે છે. આ બાજુ ટાટ પડતી હતી પણ આ બાજુ ગરમી લાગે છે ભાઈ. જો નજારો ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે ભાઈ, ને વરસાદ જેવો માહોલ છે. આપણે ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા છીએ. વ્યારા સોનગઢની વચમાં આવે છે ટોલ નાકું, ત્યાં પહોંચી આવ્યા છીએ. આવી રીતના સુંદર વિવો મસ્તીનો આવે છે ભાઈ. આપણે ખાલી સાઈડમાં બેસી ગયા છીએ. વરસાદ ચાલુ છે થોડો. જોઈએ હવે શંકરભાઈ આગળ આપણે થાકી રહ્યા છીએ. રાત આખી ઉડતા હતા ને આપણે થાકી રહ્યા છીએ ભાઈ. તો બારડોલી આપણે 19 કિલોમીટર છે. વરસાદ ચાલુ છે. અંધારું લાગુ પડ્યું છે ભાઈ. તો નાણભાઈ નાખી ભૂલ કરાવે, આપણે નથી કરાવી. તો આપણે પલસાણા પુલિયા કને પહોંચી આવ્યા છીએ. હવે લેશું ડ્રાઈવર સાઈડ, એટલે આપણે જવાનું છે આ બાજુ ડ્રાઈવર સાઈડ. બપોરનો ટાઈમ છે એટલે થોડીક શાંતિ છે. નહીં તો અહીંયા ટ્રાફિક હોય, વરસાદ ચાલુ છે. તો આપણે સુરત ઓર હાઈવે માંથી જઈએ. ખલવાડા ભાઈ સુરતનો નજારો. ભાઈ નદી આવ્યા, પાણી ભર્યું છે ભાઈ. ભાઈ તો આપણે સુરતવાળા ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા છીએ. કામરેજ જિલ્લો સુરત ભાઈ. જલારામ કાઠિયાવાડી હોટલ. ગરમી ચાલુ થઈ ગઈ છે ભાઈ. ભાઈ આપણે કિમ ચોકડી કને પહોંચી આવ્યા છે. ભાઈ અંકલેશ્વર, વાલિયા, ભરૂચ સીધો, વડોદરા સીધો ભાઈ. હોટલ સહયોગથી નીકળીને બાજુમાં ભાઈ આવકવાળી ટ્રાફિક જુઓ ભાઈ. કિલોમીટર તો કાપી આવ્યા છે સુરત રોડ ઉપર ભાઈ.
કેટલી લાંબી છે ભાઈ ટ્રાફિક. હવે તો ભાઈ હું થાકી રહ્યો ભાઈ. આવી રીતના જો ભાઈ હમણાં ટેલર ઉપર ચડી ગયો છે ભાઈ. નહીં તો ટ્રાફિક થઈ જાય, પણ અત્યારે જ આ ટેલર ચડી ગયો છે ભાઈ. જીજે 12BV0849. ઠોકાઈ ગયો છે ભાઈ. ધોકા બોલાવી. ભરૂચ આપણે ટોલ નાકા ભાઈ પહોંચી આવ્યા છે. ભરૂચ આગળ છાંટા પડે છે. ઘરે જેબ કાઢીએ તો ભરૂચ પુલિયા વગર પહોંચે. ભાઈ આપણે દિલ્હી મુંબઈ વાળો હાઈવે ચડી ગયા છીએ. વડોદરા ઉતારશું. શંકરભાઈ આગલે ગાડી. કેમ છે શંકરભાઈ? મોજ છે. નાહી ધોયેલી ફ્રેશ થઈ લીધો, જમી લીધો. હવે રાતના 2 વાગે જડશે તો મને વાંધો નથી. નગર અમુરો નહીં જડે તો ભાઈ આવી રીતના કાંઈક વ્યૂ છે દિલ્હી મુંબઈ હાઈવે વાળો. એટલે અત્યારે આપણે મોકો આવી ગયો છે કે આપણે નહીં તો આપણે જ ડ્રાઇવિંગ કરવી પડે. શંકરભાઈ છે એટલે આખલેરા, એટલે આપણે ટેન્શન નથી. કેટલા ને કેટલા રોડ બનાવી નાખે છે. આડા આવડા એ ઊભા આમ જેમ તેમ. તો ભાઈ સાંજનો ટાઈમ છે. આવા દ્રશ્ય આવે છે વિવો મસ્તીનો ભાઈ. હજી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જઈએ. તો આવી રીતના સુંદર નજારો આવે જ છે ભાઈ. પાદરાવાળા રોડમાં છે ભાઈ. ભાઈ આવી રીતે રસ્તામાં ગાય માતા બેઠા છે ભાઈ. ભાઈ સાંજનો સમય છે. આવો વિવો આવે છે. મંદિર છે ભોલેનાથ બાબાનું લાગે છે ભાઈ. સાંજ ટાઈમ છે, થોડી ટ્રાફિક વધારે છે. ભાઈ તળાવ આવ્યો મસ્તીનો, પણ અંદર કચરો એટલો પડ્યો છે ને. નકરો કચરો પડ્યો છે ભાઈ. વિવો એવો મસ્તીનો આવે છે. કચરાને લીધે તળાવનો બધો ડેકોરેશન બગાડ નાખે છે ભાઈ. મસ્તીનો સુંદર વિવો આવે છે. ઓમ ભોલેનાથ બાબા. એ ભોલેનાથ દાદા અમારું કાંક ભલું કરજો. સૌનો કરો એ અમારું કરજો ભાઈ. પાદરાવાળો ગંભીરા પુલ વિવો છે મસ્તીનો. ગંભીરા પુલ ભાઈ. ભાઈ આપણે ધર્મેજ ચોકડીએ પહોંચી આવીએ છીએ. ધર્મેજ ચોકડી તારાપુર થઈને નીકળીએ છીએ ભાઈ. ધર્મેજ ચોકડી જવા છે. લઈ જવા છે ધર્મેજ ચોકડી. હા ભાઈ હમણાં ઘણો ટાઈમ છે એટલે હાલે નથી. મમતા હોસ્પિટલ કોર્નર ઉપર આવે છે. આપણે તારાપુર થઈને જઈએ છીએ ભાઈ. જંબુસર થઈને આપણે નીકળ્યા હતા પાદરા.
ઘણો ટાઈમ થયો 6 ટાયરવાળી ગાડીમાંથી નીકળ્યો હતો કે આજે આ બાજુથી નીકળ્યો હું ભાઈ. હા, ભૂલચૂક હોય તો કહી દેજો ભલા ભાઈ, શરમાવતા નહીં ભાઈ. તો આપણે વટામણ ચોકડીએ પહોંચી આવ્યા. વટામણ ચોકડી ભાઈ.